હાય ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે મલાઈમાંથી ઘી બનાવીશું અને તે પણ બધી જ ટ્રીપ અને ટ્રિક્સ સાથે. આપણે દૂધ તો લેતા જ હોઈએ છીએ અને રાત્રે ગરમ કરી સવારમાં તેની મલાઈ ઉતારી લેતા હોઈએ છીએ. અને તો આ મલાઈને ભેગી કરીને આપણે તેનું માખણ બનાવીએ છીએ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ. પરંતુ માખણ બનાવતી વખતે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. ઘી કીટું વધારે નીકળતું હોય છે, ઘી ઓછું બનતું હોય છે. તે તમામ પ્રશ્નોનું આપણે આજે સમાધાન શોધીશું. અહીંયા મેં એક અઠવાડિયાની મલાઈ સ્ટોર કરીને રાખી હતી. તેને રાત્રે મેં ઓવરનાઇટ 1 ચમચી દહીં નાખીને જમાવી લીધી હતી. તો સવાર પડતાં મારી મલાઈ સરસ મજાની જામી ગઈ હતી. તો આ રીતે આપણે એક અઠવાડિયાની મલાઈને સ્ટોર કરી તેનું ઘી બનાવી શકાય છે. મલાઈને આપણે જે ખાનામાં બરફ થતો હોય તે રેફ્રિજરેટરના ખાનામાં સ્ટોર કરવાની છે. તો મલાઈ જામી ગયા બાદ હવે આપણે તેને ગ્રાઇન્ડર લઈને તેના ઉપર ફેરવી લેવાનું છે. પાણી નથી નાખવાનું મિત્રો, ખાલી એમનામ જ મલાઈમાં આપણું ગ્રાઇન્ડર ફેરવી લેવાનું છે. આ સમયે તમે મિક્સરમાં પણ કરી શકો છો. ગ્રાઇન્ડરની જગ્યાએ મિક્સર જારમાં પણ આ રીતે ઘી બનાવી શકો છો. તો આ રીતે ગ્રાઇન્ડરથી આપણે તે મલાઈને હલાવી લીધા બાદ થોડી વાર એના ઉપર ફેરવી લીધા બાદ આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે. પાણી એડ કર્યા બાદ હવે આપણે ગ્રાઇન્ડરને ફેરવીશું. તો આપણું મલાઈ આ રીતે પાણી નાખ્યા વગર જ પહેલાં આપણે ગ્રાઇન્ડર ફેરવશું ને તો આ રીતે આપણું માખણ તરત જ ઉપર આવી જશે, વાર નહીં લાગે. આ ટ્રિક્સ છે એ શિયાળામાં વધારે કામ લાગશે, કારણ કે શિયાળામાં જલ્દી માખણ ઉપર આવતું હોતું નથી. ગરમ પાણી કરવું પડે છે, નાખવું પડે છે, એવી બધી ઝંઝટ થાય છે. એમાંથી કશું નહીં નાખવું પડે. તમે આ રીતે ગ્રાઇન્ડર પહેલાં પાણી નાખ્યા પહેલાં ફેરવી દેશો તો ફટાફટ તમારું માખણ ઉપર આવી જશે. તો દેખાય છે ને મિત્રો, આપણું બધું જ માખણ ઉપર આવી ગયું છે. હવે ગ્રાઇન્ડરમાંથી માખણ છોટેલું છે એ આપણે કાઢી નાખીશું. અને આપણો જે દેખાય જ છે કેટલું બધું માખણ આવ્યું છે. આપણે ઘણીવાર એવા પ્રશ્નો રહેતા હોય છે કે માખણ વધારે થતું નથી, મલાઈ વધારે હોય છે પણ માખણ એટલું બધું બનતું નથી. પણ આ ટ્રીક ફોલો કરશો તો તમારું માખણ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રેડી થશે. તો આપણે માખણને જો સ્ટોર કરવું હોય તો અઠવાડિયા સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરી શકાય છે, તેને કશું જ થતું નથી. આ રીતે આપણે બધા જ માખણને છાશમાંથી બહાર કાઢી નાખીશું. મિત્રો, આ રીતે તમે જો માખણ બનાવશો આ ટ્રીપ્સથી તો તમારું માખણ એકદમ પરફેક્ટ, તેમાંથી ઘી પણ એકદમ પરફેક્ટ રીતે જ તૈયાર થશે અને કીટું પણ ખૂબ જ ઓછું નીકળશે અને માખણમાંથી ઘી પણ ખૂબ જ વધારે પ્રમાણમાં નીકળશે. તો હવે આપણે એક ખૂબ જ અગત્યની પ્રોસેસ છે તે કરવાની છે. માખણ રેડી થઈ ગયું છે, તેમાં આપણે પાણી નાખવાનું છે. 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને માખણને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. તો એમાંથી જે વધારાના દહીં અને છાશનો વધારાનો ભાગ હશે ને મિત્રો, એ બધો જ એમાંથી નીકળી જશે. તો સતત આપણે તેને આ રીતે હલાવતા રહીશું અને વધારાનું પાણી કાઢતા રહીશું. તો આ ટ્રિક્સ ખૂબ જ ઉપયોગી છે. આ ટ્રિક્સથી તમે માખણમાંથી ઘી બનાવશો તો તમારું કીટું ખૂબ જ ઓછું નીકળશે અને ઘી પણ વધારે માત્રામાં રેડી થશે. તો આ રીતે આપણે તેને હલાવીને બધો જ ભાગ પાણીનો દૂર કરવાનો છે. આ ટ્રિક્સ ખૂબ જ ઉપયોગી છે. આ ટ્રિક્સ ફોલો કરી એકવાર અચૂકથી ઘી બનાવજો. હું તો વર્ષોથી આ રીતે જ ઘી બનાવું છું. અમે બહારથી ઘી લાવતા જ નથી. આ રીતે જ ઘી બનાવીને આપણે આપણા ઘરમાં યુઝ કરી શકીએ છીએ. તો આ જો તમે થોડી ઘાટી છાશ નીકળી છે. જે તપેલીમાં છાશ છે ને એવી જ છાશ લાગી રહી છે. તો આપણે બધું જ જે તપેલીમાં છાશ હતી એમાં છાશ ફરી પાછી એડ કરી દઈશું. હવે આની આ જ પ્રોસેસ આપણે ફરીવારથી કરવાની છે. ફરી આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે અને ફરીવારથી જેમ બધો પાણીનો ભાગ કાઢ્યો હતો તેવી રીતે આપણે ફરી એને હલાવીને પાણીનો ભાગ કાઢવાનો છે. જ્યાં સુધી માખણમાંથી આ રીતે એક્સ્ટ્રા વધારાનું છાશ કે દહીંનો ભાગ ના નીકળી જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરતું રહેવાનું છે. 3 વાર પણ થઈ શકે છે, 4 વાર પણ થઈ શકે છે કે 2 વાર પણ થઈ શકે છે. પણ આ રીતે બધું જ એનું બહાર આવી જવું જોઈએ. જો મિત્રો, હવે હું હલાવી રહી છું. તો પહેલી વખત હલાવ્યું ત્યારે થોડી ઘાટી છાશ નીકળી હતી. અત્યારે ખૂબ જ પાણી જેવું લાગે છે, ખૂબ જ ઓછો ભાગ છે. તો આ રીતે આપણે જ્યાં સુધી આ રીતે આપણું વ્હાઈટ પાણી નીકળતું રહે ત્યાં સુધી આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. અમે તો મિત્રો આ રીતે જ બનાવીએ છીએ. તમે તમારું જો ઓછું ઘી બનતું હોય અને કીટું વધારે નીકળતું હોય તો એકવાર આ ટ્રીકથી એકવાર તમે અચૂકથી ટ્રાય કરી જોજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમારું ઘી વધારે બન્યું છે ને કે નહીં. તો આ ટ્રીક ફોલો કરજો અને વધારે ઘી માખણમાંથી બનાવજો. તો આ રીતે આપણે
દબાવતું જવાનું, પ્રેસ કરતું રહેવાનું, ગોળ ગોળ ફેરવતું રહેવાનું અને તેમાંથી વધારાનું જે પાણી છે એ કાઢતું જવાનું છે. બસ હવે આપણી આ પ્રોસેસ છે એ થોડી લાંબી છે, થોડી વાર એવું થશે, પણ રેડી થશે ને ત્યારે ખૂબ જ સરસ રીતે રેડી થશે. આપણને કોઈ ઝંઝટ નહીં રહે, એ રીતે આપણું માખણ રેડી થશે. મિત્રો, આવી સરળ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો માહિતી તમને ઉપયોગી લાગતી હોય તો તમારા સગા સંબંધીઓને ફ્રેન્ડ્સ સુધી શેર કરજો. તો જો મિત્રો, આ પાણીનો ભાગ હોય એવું લાગે છે, છાશ લાગતી નથી, તો એને પણ આપણે ફરી કાઢી લેશું. એટલે આ રીતે મારા માખણમાંથી તો અત્યારે બધું જ પાણી કે છાશનો ભાગ હતો એ દૂર થઈ ગયો છે. તો આવી રીતે સરસ મજાનું આપણું માખણ રેડી થઈ જાય છે. હવે આ છાશ છે એને પણ આપણે ફેંકવાની નથી. આ છાશનો ઉપયોગ આપણે છાશનો પીવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો કંઈ ઢોકળાનું કે પલાળવું હોય, કઢી કરવી હોય તેમાં પણ તેનો યુઝ થઈ શકે છે. આ છાશ પીવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે, તો તમે તેનો ચોક્કસથી યુઝ કરજો, એને ફેંકવાની છે નહીં. હવે આપણું ગ્રાઇન્ડર ખૂબ જ ગંદુ થયું હોય છે, ગ્રાઇન્ડરને સાફ કરવામાં બહુ ઝંઝટ વધી જતી હોય છે, તો આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે અને ગ્રાઇન્ડર ચલાવી લેવાનું છે. ચાલુ ગેસે ગ્રાઇન્ડર ચલાવવાનું છે, જેથી જેના જે પાર્ટિકલ હોય છે એ ચોટ્યા હોય છે એ કાઢવા બહુ મહેનત પડતી હોય છે. તો આવી રીતે ગરમ પાણીથી આપણે ચાલુ કરીએ છીએ તો એના અંદર સુધીના પાર્ટિકલ સાફ થઈ જાય છે, બધું જ ચીકાશ નીકળી જાય છે અને આપણું ગ્રાઇન્ડર ખૂબ જ ઓછા સમયમાં એકદમ સરસ રીતે સાફ થઈ જાય છે. હવે આપણે એને સાદા પાણીથી વોશ કરી દઈએ ને તો પણ આપણું ગ્રાઇન્ડર ક્લીન થઈ ગયેલું જશે. તો આ રીતે આપણા માખણને હવે આપણે ગરમ કરવા મૂકી દઈશું. માખણને આપણે થોડી વાર હલાવતા રહીશું અને બધું જ માખણ ઓગળી જશે અને તેમાંથી ઘી બનવાની પ્રોસેસ શરૂ થઈ જશે. તો આ રીતે આપણે તેને હલાવતું રહેવાનું છે. આ રીતે મિત્રો બધું જ માખણ ઉપર આવતું જશે, તે પણ નીચે તળિયે બેસતું જશે અને આપણે તેને કન્ટિન્યુ સતત થોડી વાર માટે હલાવતું રહેવાનું છે. અને બધું જ માખણ ઓગળીને એક સરસ મજાનું દાણીદાર ઘી બનીને રેડી થશે. તો ગોલ્ડન યલો કલરનું આપણું ઘી રેડી થઈ ગયું છે. ઘણીવાર આપણે ઘી બનાવતા હોઈએ છીએ તો કીટું આજુબાજુ ચોટ્યું હોય છે અને ઘીમાં પણ કીટું દેખાતું હોય છે, પણ આ પ્રોસેસથી એવું કશું થતું નથી ને આપણી કઢાઈ પણ ચોખ્ખી એકદમ રહે છે અને ઘી પણ સરસ બની જાય છે. આ રીતે આપણે ગોલ્ડનમાંથી બ્રાઉન કલર લાવવાનો છે. જો થોડી તાવણી કાચી હોય તો ઘી ઓછા સમયમાં બગડી જતું હોય છે, તેમાંથી વાસ પણ આવવા માંડે છે. માટે આપણે આ રીતે કલર આવે ત્યાં સુધી તેને થવા દેવાનું છે. તો આપણું ઘી અહીંયા સરસ મજાનું યલોમાંથી થોડો ગોલ્ડન બ્રાઉન, થોડો, બહુ જ નહીં, એકદમ થોડો એવો કલર આવી જાય અને આ રીતે બધું જ કીટું નીચે બેસી જાય ત્યારે આપણું ઘી થઈ ગયું છે એમ લાગે. હવે આપણે આપણા રેડી થઈ ગયેલા ઘીને ગાળી લઈશું. તો દેખાય છે ને કેવું સરસ ઘી થયું છે. અહીંયા હું અઠવાડિયાની મલાઈ લઈ રહી છું, તેમાંથી આશરે 350 ગ્રામ જેટલું ઘી રેડી થાય છે. બધા જ માખણમાંથી ઘી નીકળી જાય છે અને વધારે એવા પ્રમાણમાં આપણું ઘી બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે જોઈએ છે મિત્રો, આપણું ઘી છે, કીટું છે એ 1 ચમચી જેટલું જ કીટું નીકળ્યું છે. તો મિત્રો, તમારું કીટું જો વધારે નીકળતું હોય અને ઓછું ઘી બનતું હોય અને કઢાઈ ગંદી થતી હોય તો ચોક્કસથી આ રીતે એકવાર ટ્રાય કરજો. તો આપણું બધું જ કીટું કઢાઈમાંથી ગળણીમાં આવી ગયું છે. તો માંડ 1 ચમચી જેટલું આપણું કીટું નીકળ્યું છે. મલાઈ પણ ખૂબ વધારે હતી, માખણ પણ વધારે હતું ને તેમાંથી ઘી પણ સારા પ્રમાણમાં થયું છે અને ઘીની સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે. તો આ આપણે કીટાને પ્રેસ કરી લઈશું. આ કીટું પણ આપણે વેસ્ટ નથી જવા દેવાનું. દાળમાં કે શાકમાં નાખીશું તો તેનો ટેસ્ટ પંજાબી શાક જેવો આવતો હોય છે, તો આપણે તેને શાક દાળમાં પણ નાખી શકાય છે. તો ખૂબ જ ઓછી માત્રામાં એવું આપણું કીટું બન્યું છે. તો આ કીટાનો આપણે યુઝ કરી શકીએ છીએ અને વધારે પ્રમાણમાં ઘી પણ બનાવી શકીએ છીએ. તો હવે આપણે અહીંયા 350 ગ્રામ જેટલું ઘી રેડી થાય છે, જે અઠવાડિયાની જ મલાઈ હતી. હવે જો આપણી કઢાઈ પણ એકદમ ચોખ્ખી છે, ક્યાંય ચોટી નથી, કશું જ નહીં. તો હવે એના આજુબાજુ ચોટેલા ઘીનો પણ આપણે યુઝ કરી લેવાનો છે. તેમાં લોટ ચાળીને આપણે લોટ બાંધી દઈશું, જેથી અલગ મોણ આપવાની કશી જરૂર પડે નહીં. માટે બધાનો યુઝ થઈ જશે. છાશ, કીટું, ઘી અને છેલ્લે કઢાઈનો પણ આપણે કઢાઈમાં ચોટેલું ઘી પણ વેસ્ટ જવા દેવાનું નથી, તેનો પણ આપણે યુઝ કરી લઈએ છીએ. તો આ રીતે આપણું દાણીદાર ઘી તૈયાર થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.